મહેમાન આવ્યા છે તો પપ્પા તો જઈ મહેમાન પાસે ખોરતા ખોરતા જઈએ છીએ શેમાં પોટલો કર્યો છે ક્યાં જાય છે હા ઓ વાહ હાય જોઈ દેતી અનેક તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો કેમ છો બધા મિત્રો મજામાં હશો આપણે ઉઠી ગયા છીએ બ્રશ કરી દીધું ગાય દોવાની બાકી છે ખાલી તો જો સૃષ્ટિ બેસી છે અત્યારે સવારમાં ને એના છોકરોના એકોળા છે ને એમાં બેસી મેશુના ત્રિશુના એકોળા બેસી ગુડ મોર્નિંગ જો આ તો બેસી છે વહેલા ચાબા પીધો બાકી છે ચલો સૃષ્ટિ કઈ આપતા છે બાય ધોઈ નાખી છે જો ચાબા મુકાઈ ગયો છે ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે કરો હેડો રાધે 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 કરજો એ મારો સમજો છે ત્રિશુ આ જો કેમ કરે છે એ ઓય તો રાધે કરો હેડો રાધે કરો હું માર પાણ આવ્યો હા લેડલા તાલી આલો હેડો તો જો ત્રિશુ તો વહેલા રમશે ગાઈસ સવારમાં હવે કણ ચાબા મુકાઈ ગયો છે ચા ઉકળવાનું બાકી છે તો ચલો ચા બા ઉકળો એટલે ચા પી લઈએ તો ચલો આપણે જઈએ મમ્મીઓના પાસે ત્યારે સવારમાં મમ્મીને એવું કરું છું તો ચલો મમ્મીઓના પાસે જઈએ આપણે તો આવી જાય છીએ વખત અને કણ તો વહેલા મમ્મી અને તે લોકો 2 જણા તો પોયલા ભરવા આવી ગયો તો પોયલા ભરાય સોન ભરાય પોયલા કેવું સોન મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ આજ તો બગડતા જ નહીં તો બેબી હોત તો બગાડતા અમાર તો અમે તો હાથ નહીં બગાડતો તો પાવડા લીધા છે કે અમે તો પાવડેથી સોન ભરીએ છીએ અમન તો હાથ બગાડવાનો અમન તો હાથ મે કોઈ સોન વાળા એક પાવડા ઈ ભરો હા પાવડેથી ભરવાનું જો મમ્મીને તો પાવડાથી સોન ભરે બધો બીમાર થઈ ગયા હતા તમે હા બધો બીમાર થઈ ગયો હતો સેમ તેજલ શંગી બધો બીમાર થઈ ગયો મૂત નથી આપણે બે જ નતો છો કાલે મારા એકલીને સાર વાઢ્યામાં ઠો નીકળી ગયો તો આખે ઉપાડી ને આમાં તો પગે દુખાય થતો પેલી મા પપ્પાને ટૂંક સોપર ગયું દુખાવાની ડેરી હવે તે સોપડી પર શેરમાં તો જબર દુખાય છે કાં તો આખે ઉપાડી લાવી હતી સારી ત્યાં હાથે હું કરા લાવી પણ તાન પાસ કોણ ઉપડાવા ઘડી થોડી લાવવાની હા તે કોડિયું ઉપાડીને હાથે ઉપાડી લાવી હશે કેટલા ફેરા કર્યા હતા કાલ તો કેટલા 4-5 જેવા એટલા બધા તાણ એટલે 2 બાર લાવવાના એટલે 4 ફેરા તો થઈ જ કરતા તો લે હડો ચા પીવા હા ચા પી લઈએ ચા તૈયાર થઈ ગયો ગાય દોવાની બાકી છે જી ગાય દો વાઈ સરા છે ગાય દોઈ લ્યો પેલા ગાય દોઈ એમ પછી ચા પી એટલે ચા તૈયાર થતા હજી થોડી વાર લાગે એટલે ગાય દોવાઈ જાય એટલે ગાય દોઈ લઈએ પછી ચા પી અને પછી ખોણ મેં દઈએ હો પછી ખોણ બાણ મૂકી દઈએ ગાય ખોણ બાણ મેં દઈએ પછી જવું છે કુવા તો શેમ એરંડા ગોટલા કોણ જો તું રે હાવ હું નહીં હાવ તો હું થોડી વાર રહીને આવી બસ શું જાય બપોર મારે થોડું બહાર જવું છે એટલે બપોરે પછી શાન આવે તો એ પેલા એમ કરો તો એ પેલા સે એટલા ભેગા કરતા હો ખાલી તો ચલો આપણે તો પેલા તો ચા તૈયાર થઈ જવા આવ્યો છે તો ચા પીઓ હા જલ્દી આવે તો આપણે બપોરે ના જઈએ હા તો એમ કરો તા તો ચલો આપણે તો જઈએ છીએ ચા પીવા માટે ચા બા પી લઈએ પહેલાં ના ગાય ચા પી લઈએ અને એના પહેલાં આપણે ગાય દોઈ નાખીએ લેડો ગાય નહીં દોવાની દોવાય નહીં ગાય લેડો તા છોડી મેલ છે રહેલું છોડી મેલ ત્યાં તો ગાય દોઈ નાખીએ પછી બીજી વાત એટલી કર ચા તૈયાર થઈ જાવ તો જો તેજલ ભાભી તો ડોલ લઈને આવું છું ગાય દોવાઈને બાકી છે એટલા માટે તો જો મમ્મીએ તો રહેલું છોડી નાખીશ લાગ પેલું નુજનું છે હજુ બધ નાખું તું બધું છે હું બધું તો ચાલો આપણે તો ગાય નુજનું બધી તો તય બધો આપણે તો આવી ગયા છીએ દવાખાને દવા લેવા માટે મેશીઓની અને એક બીજા ફ્રેન્ડની છોકરાની તો આપણે તો દવા લેવા માટે આવી ગયા છીએ તો ચલો અંદર જઈએ દવાખાનામાં દવા લેવા માટે
તો આપણે તો દવા લઈને ઘેર આવી ગયા છીએ અને તો જો પપ્પાએ તો પાટો લગાવી દીધો છે. પપ્પા હેડે શું હેડે તો મહેમાન આવ્યા છે તો પપ્પા તો જઈશ મહેમાન પાસે. મહેમાનને બોલાયા છે પપ્પાને. હું મહેમાનની ગાડીમાં જ આવ્યો એટલે પપ્પાને બોલાયા છે તો પપ્પા તો જઈશ. મહેમાન આવ્યા હતા તો મહેમાનનું ચા પાણી કરી દીધું છે. મમ્મી અને પપ્પા બે જણા મૂકવા માટે ગયો છે અને તેજલ ભાભી એમ કહેશે કે આવી દવા ના આવે. જો સૃષ્ટિ તો વાસણ ધોઈ જો સૃષ્ટિએ વાસણ ધોઈ નાખ્યો. સૃષ્ટિએ મમ્મીને હાટાને કોમ કરી દીધું નહીં સૃષ્ટિ? જો સૃષ્ટિ તો વાસણ ઘસીને આવી ગઈ છે. હવે તો જો લાઇટ તો ચાલુ કરો. શું આવડી એક ઓરિજિનલ દવા લાવી છીએ. જે દવા જે મેન દવાખાનું છે ને ઉમેદગઢમાં મસાલ કી છે ને મસાલ એ જે જૂનું દવાખાનું છે ને વર્ષોનું એથી જ દવા લાવી છીએ. એક ભાઈ બનવું કહેતો હતો ખબર મારે અડોલનું કે હું છે ને હજી એ જ દવા વાપરું છું કે 20 વર્ષનો થવાનું કે ખબર છે હજી હું એ જ દવા યુઝ કરું કે મારે એ મજરા હારી આવે. સાચી વાત આ દવા એવી આવે. એ કણ છે એવું છોકરાને લઈ ના જવાનું. એ ખાલી એમ કહી દેવાનું કે આટલા મહિનાનું છોકરું છે એટલે દવા આલી દે ફટલે. અમે કીધું એક 3 મહિનાનું છે અને એક 12 મહિનાનું. 3 મહિનાવાળાની શરદીની અલગ આલી ને 12 મહિનાવાળાની શરદીની અલગ જ આલી. ટીશ્યુ પવાય થોડું પણ ઓછી પવાય. પણ જેટલા પૈસા દવાના નહીં થતા ને એટલું ખાલી ભાડું થાય બાકી પૈસા દવા. ગાઈસ તમારે કોઈને નાનો છોકરો હોય ને બીમાર થાય ને તો ઉમેદગઢમાં 2 દવાખાનું છે ગાઈસ. એક અને બીજું જે ગાઈસ છે ને છેક અંદર છે ઘરમાં દવાખાનું છે. દવાખાનું અલગ જ છે પણ મસ્ત દવાખાનું છે. એવું નહીં કે છોકરાને ત્યાં લઈને જ જવું. વગણ છોકરાએ તો જો ને તોય દવા મળી રહે. ખાલી એ એમ કહેવાનું કે આટલા મહિનાનું બાળક છે કે આટલા વર્ષનું બાળક છે જેની દવા જો ને એની ત્યાં મળી રહે. અને જેની મજરા આવી જાય એને મજરા આવી જાય ભાઈ એને દવા એવી આવે પીવાય છે ને મેં પીવા માટે લાવી મેં તાવની એ લેતા આવ્યો તો સારું હતું નહીં પડી જાય એટલા તો ઉધરસ નું શરદી ની લાવે વળ્યા મેં જતા આવશું આમ તો જોઈ નહીં હું તો 2-3 વખત જોયું. એ આવું કરે છે તું શું કરે બેટા? હા લાવ હા આલુ તો ચલો મેશુ તો બેઠી છે. આપણે મેશુની દવા લટકાવી લઈએ તો મેશુ તો હમી જ નહીં રખાય કારણ કે બાટલીઓ લાવ્યા છીએ બાટલીઓ વળી ફોડી નાખી બરાબર. અને તું શું બી હવે ભોય પડવા કજો લઈ લેજો ખાલી બહાર હાલ મમ્મી આવે તેવું તો ચલો અકણ તો જો બહાર તો આજ તો એવો તડકો કાઢે ને ધમાકેદાર જો. તો ચલો ગાઈસ આપણે તો જઈએ સૃષ્ટિ ખોલાવ શકીએ. મહેમાનનું મેકીન અને પપ્પાને તો આવી ગયા જગ્યાએ નહીં ભાઈ તો હું અન રાખો થોડી વાર બરાબર. હું પોટલું ઉપાડવા માટે જઉં તો જો પપ્પા રાખશી મેશુને અને જો બાએ 2 દિવસથી જો તો ત્યાં આવી ગયો. શું જઈને આવ્યો? વઘવાડી તો મને ખબર હતી કે વઘવાડી તો તું જવાની જ છે. વઘવાડી જઈને આવી પાછી મઢાણા જઈને 2 વાગે ઘેર તો એ જબર ફરી વળો તો એ આમ તો અમારે કરતા એ જબર ફરી વળો. અમે મઢાણા જતા બપોરે મઢાસ ના જતા અમે તો જો કોઈ તો મમ્મી આવી જશે દોરપા બીજી નહીં લાવે મમ્મી. ડૉક્ટરને દવા કેવી રીતના આલી ખબર છે? આવું બદલી નાખી સિસ્ટમ. જેટલા મહિનાનું છોકરું હોય ને એ પ્રકારની દવા આવે. આમ પહેલાં શાને દવા લાવ્યા હતા? કેટલા મહિના પહેલાં લાવ્યા હતા? કેટલા મહિના થયા? હા 4-5 મહિના થયા. તો બસ 12 મહિનાનું થાય તો મોટી જ બાટલી અલગ ના અલગ. આ તો કીધું અલગ લાવ્યા એ જ દવા છે. એ તો એમ કહે ને કે 3 મહિનાનું તો હાલ એમ કહે ને 5 મહિનાનું તો 5 મહિનાની અલગ બાટલી આવે. એ તો અલગ જ આવે. આ તો પપ્પા પહેલાં લાવતા ને એવી બાટલીઓ નહીં કેટલા કીધું એવી બાટલી નહીં લાવ્યા. હવે એવી થોડી મળે એના એ હા દવા લેવાનો તો જો હું તો ચલો આપણે તો ઘેરથી નીકળી જાય છીએ અને આપણે જઈ રહ્યા છીએ. આવું તેજલ ભાભી છો છે એ તો આપણને ખબર નહીં. ખોરતા જઈએ છીએ શેમાં પોટલો કરે છે ઉપાડવા માટે.
હા ફોન તો હું જ નહીં લેતો તું કે લઈ જાઉં નહીં કોઈ હા મમ્મી ફોન તો લેતો જ નહીં ફોન કરવા તને કહું ખબર પછી શું સીન જઈને ભૂલો પડે તો પાછો આવે હોય તો મને હા ફોન કરજે તો હું આવું હું છે પોથી લઈને આવું એક વધારે હોય તો હા હા એ વાત તો સાચી કરી હો મમ્મી પકડ 2 કલાક એ તો ચાલી જ ના હા. પછી તો વાઢવી જ પડશે હા થોડી પછી વાડી પડે તો પણ એટલી તો ઓછી કે એટલી તો ઓછી છે. તો ચલો આપણે તો હા સારી હોય તો ફોન કરજે તો હારી હોય તો નહીં વધારે હોય તો ચાર તો સારી હોય હારી હોય તો ફોન કરું તો હું પોથી લઈને આવું સારું તો ચલો આપણે તો ફોને લેતા જઈએ હવે હું ઉપાડીને આવતો ને પછી તું જા તો ચલો ફોન પણ લેતા જઈએ કારણ કે વધારે ચાર્જ થયું હોય તો મમ્મીને ફોન કરીને બોલાવીએ તો મમ્મી ફોટી લઈને આવે તો એટલો 2-3 પોટલો વધારે આવી જાય તો એટલું આગળ તો ઘેરનું 2 દાડા વધારે ચાલે કરે એવું વિચારીને જઈએ છીએ આપણે તો ચલો જઈએ આપણે તો કઈ આપણે તો ખેતરમાં આવ્યા હતા પણ કીધું લાવો કંકોળો હું ઓટો મારતા આવીએ તો જુઓ કંકોળો એક જ આવી ગઈ જો ખાલી હારીએ આટલું એક છે બીજું છે દેખાતું જ નહીં તો જો કાંઈ સાર તો નાખીને આવી જાય છે આપણે તો જો પોટલો પડ્યો અને તો જો સંગીતા ભાભી તો કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે જો હવે તો કચરો વાળે છે તો ઘઉં પડી રહ્યા છે અને મમ્મી તો મેશુને કોળો છે હું ગાળો છું ઊંઘી જાય ઊંઘી જાય છે ઊંઘી જાય સારું મેં કોમ કરવા થાય હા સારું આટલી તો નથી એટલે તો ઊંઘી જાય સારું કે ચલો મમ્મી તો ત્યાં કોળો છે તેજલ ભાભી તો જાય નહીં સાર લે અને પોટલો તો એવો હતો ને મમ્મી કામ ઉપાડીને ઘેર આવતા તો જેમ તેમથી માર એ તો ઊંઘી જાય એમ કરે છે નહીં ઊંઘી જાય ભાઈ ઊંઘી જાય હમણાં જો તો જોવા હોય તો મેશું 30 બે રમી છે આપણે તો આવી ગયા છીએ ખેતરમાં અને જોવા કાંઈ ખેતરમાં તે બાજરી વાટ્યા પછી તો આવડું ઘાસ થઈ ગયું બીજું અલગ વેરાયટી અને એ છે ને રેલ્લો માટે સારામાં સારું છે કારણ કે રેલ્લો ને એરી ચાલે તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ તો હવે તો મમ્મીને તો સાર વાટવા માટે મંડાઈ ગયો છે બાજરી અને બાજરીનો એવું અંત આવી રહેવા થયો છે કારણ કે ઘણું બધું ખવડાવ્યું બહુ લાંબો ટાઈમ સુધી બાજરી ચાલી તો આવું જેટલું ચાલે ગઈ બાજરી એનો એક ટાઈમ હોય એટલે છે ને બાજરી તો થઈ રવાય છે તો ચાલો આપણે તો મમ્મી અને પાંચજી તો જો આપણે તો આવી ગયા છીએ હવે તો બાજરી વઢાઈ રહી છે મમ્મી અને 2 જણા બાજરી વાઢવા માંડાઈ ગયો ને મમ્મી થઈ ગયો પારો હા ઓ ઉપાડવા તો આવ્યો વળી હું તો જો હવે તો મમ્મીને તો બાજરી આમ બાજરી પટી જવાય નહીં મમ્મી બાજરી પટ્ટી તો શિવ વળે હવે તો રેલ્લો ખાઈ કે નહીં મમ્મી ઓ અમે આ રેલ્લો ખાઈશું નહીં મમ્મી આમ તો એટલી કરતો આમ કોક વાવશું તો નકર જોઈએ હા આમ તો વાઈ દીધો ચાલે નહીં મમ્મી તો આ તો ખોતરવાનું જ વાઢીને ખોતરીને અને જતું જ રહેવાનું બધા હેઠા તો વાઢવાના જ છે પેલો વાઢવાનો છે પેલી સાઈડ વાળો આર્યો વાઢવાનો છે આ સાઈડ વાળો લેડો ઉપર લેડો તો જો વેકન તો ગાયો દોવાનું ચાલુ થઈ ગઈ છે મમ્મી અને 2 જણા ગાયો દોવું જો શું હેડી ગાડી શું જાય છે હા જા જેટલા જવાય એટલા જાતું થાય જેટલા હજી પોકાય ને એટલા હજી પોકી જાય તો જો તો ગાયો દે દઈને આવી ગયા ઓહ વાહ હાય જોઈ દેતી અને તો જો તો ગાયો દોવા માટે જઈ અને તો પપ્પાએ તો હળગાવી છે પોદા ભેગો કરીને તો જો તો પોદો હળગાવ્યો દોહ ના આવે એટલા માટે બોલા બોગરા હળગાવ્યો ને લીલા નહીં કોઈ તો પણ ધુવાળો થવો જોવો આ તો હુકું છે ને એટલે હળગી જ જાય એ તું શું થાય છે તો જો 2 ગાય એ તો નહીં ઉપર લઈ જઈએ તોય ને સજાઈ જાય એ તો અમારી સીડી હશે ઓયકણ આવી જાય અમે ઓયકણ આવી દોવા માટે મમ્મી હવે અમે ગાયો દોરવા માટે આવે છે મેશું મમ્મી
એ મમ્મી ગાય દોકરા આવાજ મેં જા એકણ જો શું જઈ એ આમ પપ્પા પાંચી તો ખવત નહીં હો પપ્પા પાંચી તો ખવત નહીં જોઈ એ ગાડી નીકળી એ તો સમજે નહીં રે છે ને વાટી વાટી ઓય આવશે હમણાં તે જુઓ દાદા લઈ જઈએ તો ગમતું જ નહીં દાદા એમ કીધું લુગડો બગડ એ તો ઓય જ આવશે તો એ જો છે ને વાટી હા ગમે જેમ પલાળે તો મેણિયાને લેગી આવતી હતું એ આવતી હે મેણિયાને લેગી લેગી એમ કરવાનું લેગી જેવું મેણિયું હીવી નાખવાનું તો ગાય તો દોડ કરે છે ને એટલા માટે મમ્મી તો જો ગાય તો દોઈ દેશે મમ્મી તો તગારો સાફ કરે છે આમ ખોણ મૂકવા નહીં તો ખોણ મૂકવા માટે જો તગારો સાફ કરી નાખે બધો એક જ ક્વોલિટીનો લાગે જેનો જણો બધો કેટલો હશે નહીં આ ગાય દા તગારું કેટલા રૂપિયા છે ખબર 20 રૂપિયા લીધું હતું એટલા ને કહો મમ્મી ભાગી નાખ્યું હતું પેલા ગાડીવાળો કે લેવા આવ્યું તો હોનાર દઉં 20 રૂપિયા તગારું કેટલું ચાલ્યું 2 વર્ષ 12 મહિના ઉપર ના થયું તો 1.5-2 વર્ષ થયું એટલું થયું આપણે શાકમાં શું રાખવાનું છે સેવ ટોમેટો ને મરચો ગરમ કરી દે ચાલે કે એટલે પોકી રહે બે બધું થઈને જેમ કે સેવ ટોમેટો ઓછો છે ને એટલે મરચો કરશે એટલે થઈ રહે કમ્પ્લીટ તો ચલો ગાઈસ સેવ ટોમેટો અને મરચો ગરમ કરી દેવું એટલે કમ્પ્લીટ સેટિંગ થઈ જાય તો ચલો આપણે તો જઈએ છીએ દૂધ ભરાવવા માટે